રામબાઈ માતાજી અને ફૂલબાઈ માતાજીને આજે આપણે વંદન કરીએ। એક લોકવાયકા મુજબ સૌરાષ્ટ્રમાં બરવાળા પંથકના બેલા ગામે ચારણ, આલા આપા અને તેમના બહેનો આય રામબાઈમાં અને આય ફૂલબાઈમાં સાથે રહેતા હતા। થોડી ઘણી ખેતીવાડી અને પશુપાલન કરી ગુજરાન ચલાવે। આમ ગઢવી આલા આપા પોતાના નિત્યક્રમ મુજબ પશુઓ ચરાવવા વહેલી સવારે નીકળી ગયા। ગઢવી આલા આપા માતાજીના પરમ ભક્ત। પશુઓ ચરાવતા ચરાવતા પ્રકૃતિના ખોળે મીઠા રાગે માતાજીના દુહા અને છંદો ગાય। સાંજ પડી છતાં ભાઈ પરત ઘેર ન આવતા બંને બહેનો આય રામબાઈ માતાજી અને આય ફૂલબાઈ માતાજી તેમને સીમ શેઢે ગોતતા ગોતતા બાજુમાં કુંડળ ગામે પહોંચ્યા। આય ફૂલબાઈમાં ઉતાવળી નદીના કાંઠે પાણીના આરે ઊભા રહ્યા અને આય રામબાઈમાં કુંડળ દરબાર માત્રા બાપુની ડેલીએ પૂછપરછ કરવા ગયા। આય રામબાઈ માતાજીએ દરબાર માત્રા બાપુને પૂછ્યું કે ભાઈ રાતના ઘેર નથી આવ્યા તો શું અહીં આવ્યા છે અથવા તો કોઈ વાવડ છે? માત્રા બાપુએ કહ્યું કે આલા ભાઈ તો સીમમાં ધીંગાણું થયું અને એમાં કામ આવી ગયા છે। આમ ભાઈના માઠા સમાચાર સાંભળતા જ આય રામબાઈ માતાજી માત્રા બાપુની ડેલીએ જ જમીનમાં સમાઈ ગયા। આ બાજુ ઉતાવળી નદીના કાંઠે પાણીના આરે ભાઈની વાટ જોતા આય ફૂલબાઈ માતાજીને કોઈએ વાત કરી કે માત્રા બાપુની ડેલીએ એક ચારણની જોગમાયા ધરતીમાં સમાઈ ગયા છે। આય ફૂલબાઈને ખાતરી થઈ ગઈ કે બેન રામબાઈ જ હોય અને આય ફૂલબાઈ માતાજી જ્યાં ઊભા હતા ત્યાં જ ઢળી પડ્યા અને પોતાના દેહનો ત્યાગ કરી દીધો। આમ ત્યારબાદ બંને બહેનોના ગ્રામજનોએ સમાધિ સ્થાન બનાવ્યા। આય રામબાઈ માતાજી અને આય ફૂલબાઈ માતાજી ગામના સીમાડે ચારણ, આલા આપા કે જેને પ્રેમથી સૌ આલિયા મામા કહે છે તેમનું પણ સમાધિ સ્થાન બનાવેલ। આમ માતાજી ફૂલબાઈ, માતાજી રામબાઈ અને આલિયા મામાની સમગ્ર ગ્રામજનો શ્રદ્ધા અને ભાવથી પૂજા કરે છે અને માતાજીની કૃપાથી અનેક દીન દુખિયાના દુઃખ દૂર થાય છે। એમ કહેવાય છે કે બરવાળાના એક ખોજા પરિવારને માતાજી ઉપર ખૂબ જ શ્રદ્ધા। વાત એમ બની કે બરવાળાના ભીખુભાઈના પુત્રના ઘેર અધૂરા મહિને બેલડાના 2 દીકરાનો જન્મ થયેલ। એક બાળકના આંતરડામાં કંઈક બીમારી હતી। ડૉક્ટરોના કહેવા પ્રમાણે આંતરડું વળેલું હતું અને અંદરથી કાળું પ્રવાહી નીકળતું હતું। ડૉક્ટરોએ કહ્યું કે તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે, પણ બંને દીકરા માતાજીએ આપેલા એટલે ભીખુભાઈ કુંડળ ગામે માતાજીના દર્શને ગયા અને માતાજીને ધૂપ દીપ દીવાબત્તી કરી માતાજીને પ્રાર્થના કરી કે હે માતાજી, તમે જ આ દીકરા આપ્યા છે તો તમે જ એની રક્ષા કરજો। 1-2 દિવસ બાદ ડૉક્ટર બાળકને ઓપરેશન માટે થિયેટરમાં લઈ ગયા, પણ ડૉક્ટર આશ્ચર્યચકિત થઈ ગયા। બાળકનું આંતરડું સીધું થઈ ગયું હતું અને બાળક સ્વસ્થ અને સાજું થઈ ગયું હતું। આમ આ ખોજા પરિવાર માતાજીને કુળદેવી માને છે અને અઠવાડિયે દર ગુરુવારે ફૂલબાઈ માતાજી અને રામબાઈ માતાજીના દર્શને અચૂક પધારે છે। આમ માતાજીએ અનેક પરચાઓ આપેલા છે। માતાજીની શ્રદ્ધા ભાવથી માનતા માને એના કામ માતાજી પૂરા કરે છે। દર વર્ષે સમસ્ત ગ્રામજનો માતાજીના મંદિરે ઉત્સવ ઉજવી લાપસીના નિવેદ ધરાવી સૌ ગ્રામજનો સાથે મળી માતાજીનો પ્રસાદ જમે છે। હે મા ફૂલબાઈ, હે મા રામબાઈ અને આલિયા મામા, અમારી રક્ષા કરો, રક્ષા કરો।